સ્વાધ્યાય 11.2 દાખલા નંબર છે 15 બે રેખા વચ્ચેનું અંતર શોધવાનું છે. આપણે દાખલો અગાઉ એક કરી ગયા છે એ જ રીતે હવે આ બે સમીકરણ ઉપરથી આપણે જોઈએ કે આપણે પહેલા તો કાર્ટેશિયન સમીકરણ બાજુમાં લખીએ એટલે તમને આઈડિયા આવે કે કાર્ટેશિયન સમીકરણ શું છે તો કે x x1 અપૂર્ણ આપણે એમ કહીએ કે l y y1 upon m z z1 upon m. એલિમેન્ટ શું છે તો કે દ્વિક ગુણોત્તર છે, બરોબર છે. x1 y1 z1 તો આપણે જે કે રેખા ઉપરનું કોઈ એક બિંદુ છે તો રેખા ઉપરનું બિંદુ તો વેક્ટર a1 is equal હવે જો અહીંયા x1 પ્લસ માઈનસ 15 મો દાખલો થઈ ગયો તો બરોબર 16 મો દાખલો લેવાનો છે. 16 મો રેખાઓના સદિશ સમીકરણ તમને સદિશ સમીકરણ આપ્યા છે. પેલું L1 વેક્ટર r is equal બ્રેકેટ ની અંદર આપણે જોઈએ વેક્ટર r is equal બ્રેકેટ ની અંદર I + 2j + 3k પ્લસ લેમ્બડા બરોબર લેમ્બડા I - 3j + 2k I - 3j + 2k I - 3j + 2k પછી L2 વેક્ટર r is equal 4i + 5j + 6k mu 2i + 3j + k પ્લસ કે વચ્ચેનું અંતર શોધો. તો બાળકો પેલા આપણે જોયું કે અહીંયા તો સદિશ સમીકરણ આપ્યું છે એટલે સહેલું છે. કાર્ટેશિયન સમીકરણની અહીં જરૂર પડશે નહીં. તો આપણે જોઈએ કે પહેલું જે સમીકરણ છે એમાં વેક્ટર a1 બિંદુ તો જોઈએ કે ijk ના સહગુણક 1 2 અને 3 છે. પછી દ્વિક ગુણોત્તર b1 તો દ્વિક ગુણોત્તર b1 એટલે લેમ્બડા સાથે ગુણકમાં છે એમાં આપણે જોઈએ કે I એટલે 1 -3 અને 2. પછી બીજું સમીકરણ જે આપ્યું છે રેખાનું એમાં વેક્ટર a2 તો બીજું બિંદુ છે 4 5 6 અને એમાં પણ દ્વિક ગુણોત્તર 2 3 1 રેડી. પછી આપણે અહીંયા વેક્ટર a2 માઈનસ વેક્ટર a1 ઇક્વલ વેક્ટર a2 is equal 4 5 6 a1 1 2 3 4 minus 1 is equal 3 5 minus 2 is equal 3 6 minus 3 is equal 3 બરાબર છે. 4 minus 1 is equal 3 5 minus 2 is equal 3 6 minus 3 is equal 3. પછી આપણે જોઈએ કે વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2 is equal નિશ્ચય ડિટરમિનન્ટ ijk બરાબર. હવે b1 એટલે બીજી આર છે 1 - 3 2 b2 ત્રીજી આર છે 2 3 1. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો આપણે જોઈએ કે પહેલા I -3 -6 -j 1 -4 plus k 3 - plus 6 અહીંયા આપણે જોઈએ કે -9i -3 - 6 is equal -9. હવે અહીંયા -3 આવશે પણ plus 3j 6 ને 3 9 plus 9k રેડી. હવે આને અદિશ ઘટકોમાં ફેરવવું હોય તો -9 plus 3 plus 9 -9 plus 3 plus 9. હવે અંતર લઘુત્તમ અંતર is equal મોડ બ્રેકેટ ની અંદર a2 a1 ડોટ b1 વેક્ટર ની અંદર b1 ક્રોસ b2 અપોન મોડ b1 ક્રોસ b2
રેડી a2 a1 તમારી પાસે કમ્પ્લીટ છે 333 ડોટ b1 ક્રોસ b2 -939 अपॉन अंडर रूट मोड में v1 क्रॉस v2 मोड की अंदर છે વર્ગ કરીને સરવાળો 81 9 81 હવે 9 3 27 -27 9 3 3 9 9 3 27 +27 અહીંયા આપણે જોઈ કે अंडर रूट में 9 ने 10 ने 11 में लो वधिया 1 8 8 2 16 ने 17 बराबर હવે અહીંયા ઉપર આપણે જોઈએ કે +27 -27 ગયા 9 अपॉन અહીંયા આપણે જોઈએ કે 171 એના ભાગ કરવા પડશે 9 એ હાલશે કે નહીં જોઈએ કેલ્ક્યુલેટર ની મદદથી કરી લેવાના 19 ગુણ્યા 9 19 ગુણ્યા 9 હવે અહીંયા જે કે 9 નું વર્ગમૂળ નીકળશે 3 એટલે 9 अपॉन 3 अंडर रूट 19 આ 3 3 9 એટલે 3 अपॉन वर्गमूल માં 19 જોઈ લેજો આના પછી છે દાખલા નંબર 17 એમાં પણ આપણે જોઈએ કે બે રેખાઓ આપેલી છે જે બે રેખાઓના સદિશ સમીકરણ તમને આપેલા છે પેલું છે 1 t i બીજું સોરી એટલે કે t 2 j અને ત્રીજું +3 2t into k सेकंड समीकरण છે वेक्टर r is equal x plus 1 s plus 1 sorry into I plus 2s minus 1 into j plus minus 2s plus 1 into k વચ્ચેનું આપણે જે કે સદિશ સમીકરણ જે કઈ હોય એ મેળવવાના છે હવે આનું પહેલા તમને સાદું રૂપ દેવડાવી દો આ સમીકરણમાં જો બધું ભેગું છે એટલે પહેલું સમીકરણ છે L1 is equal vector r is equal હવે તો અહીંયા આપણે જોઈએ કે I ને 1 સાથે ગુણું છું I ને 2 સાથે સંખ્યા લઉં છું પહેલા બરોબર છે અને k ને 3 સાથે ગુણું તો અહીંયા મને શું મળી શકે જો I ને મે 1 સાથે ગુણું એટલે I આપણે જોઈએ કે j ને -2 સાથે ગુણું એટલે -2j અને k ને 3 સાથે ગુણું છું એટલે +3k હવે I ને છે ને t સાથે અહીંયા પણ t સાથે અહીંયા પણ t એટલે કોમન કાઢીએ +t કોમન આવે સોરી +t કોમન હવે -i જોઈ શકો છો t કોમન
અહીંથી t કોમન j સાથે ગુણાય એટલે પ્લસ j, અહીંથી t કોમન k સાથે ગુણાય એટલે માઈનસ 2k. જોઈ લેજો ઓળખાઈ. હવે સેકન્ડમાં ઈ જ રીતે વેક્ટર r ઇઝ ઇક્વલ, હવે એમાં સંખ્યા પેલા 1 -1 અને +1, તો એમાં 1 સાથે i ને ગુણું એટલે i, j ને -1 સાથે ગુણું એટલે -j, k ને 1 સાથે ગુણું એટલે +k. એટલે એક પેલો આપણે જોઈએ કે બિંદુ છે એ તૈયાર થાય. હવે s s s ત્રણેયમાં s, તો s કોમન કાઢી લે. હવે s કોમન નીકળે એટલે 1 વધે, i ગુણાય એટલે ખાલી i, અહીં s કોમન j ગુણાય એટલે +2j. હવે અહીંયા બાળકો જો અહીંયા ભૂલ પડવાની શક્યતા વધારે છે, કારણ કે જો અહીંયા મેં કરી તો નાખ્યું છે, જો k વડે ગુણાય પણ માઈનસ k થશે ને, માઈનસ k એટલે અહીંયા જો કે માઈનસ થશે, બરોબર છે, માઈનસ k. હવે -2s, s તો નીકળી ગયા ભાઈ, એટલે -2 અને k એટલે -2k. છેલ્લામાં ખાસ કાળજી રાખવાની ફરીથી જો આપણે જોઈએ કે i સંખ્યા લેવાની i, પછી -i એટલે -j. હવે અહીંયા પ્લસ માઈનસ માઈનસ k સાથે ગુણો એટલે -k. પછી s કોમન, રેડી, s કોમન નીકળશે એટલે i વડે ગુણાશે એટલે i, s કોમન 2j, પ્લસ માઈનસ માઈનસ s કોમન -2k. હવે તમે જોઈ શકો વેક્ટર a ઇઝ ઇક્વલ a1, તો અહીંયા કેટલા આવશે 1 -2 3. વેક્ટર b1 દ્વિક ગુણોત્તર -1 1 -2. પછી વેક્ટર a2 ઇઝ ઇક્વલ, સેકન્ડ આપણે જો કે લાઈન છે એની અંદર 1 -1 -1. આપણે જો કે વેક્ટર b2 બરોબર છે, એમાં 1 2 -2. બરાબર, તો અહીંથી તમારી રીતે દાખલો પર લાવવાનો રહેશે, બરોબર છે, થઈ જશે. એટલે 11.2 પૂરું થાય છે અહીંયા. હવે નેક્સ્ટ લેક્ચર આવશે 11.3.